નમસ્કાર દોસ્તો, સ્વાગત છે આપ સર્વનું તમારી પોતાની યુટ્યુબ ચેનલ ઓશન કોચિંગ ક્લાસીસ પર. મિત્રો, આજે આપણે ધોરણ 9ની જે એકમ કસોટી જે છે તેની જે સામાજિક વિજ્ઞાન વિષયની જે ઓરિજિનલ પ્રશ્ન બેંક છે, એટલે કે પ્રશ્ન બેંક નંબર 1 પ્રથમ સત્રની 2025-26ની તેનું સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન આપણે આ વિડીયોની અંદર જોવાના છે. મિત્રો, આપણી આ ચેનલ ઉપર ધોરણ 9ની દરેક વિષયની એકમ કસોટીની જે પ્રશ્ન બેંક છે, ઓરિજિનલ પ્રશ્ન બેંક 1, તેના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશનના વિડીયો અને પીડીએફ મુકાઈ ચૂક્યા છે. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો, કારણ કે એકમ કસોટીની અંદર જે પ્રશ્નો છે ને, તમારી પ્રથમ પરીક્ષા માટે, દ્વિતીય પરીક્ષા માટે અને બોર્ડની પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી એવા પ્રશ્નો છે, જે પરીક્ષામાં પૂછાવાની શક્યતા પણ છે. એવા પ્રશ્નો અહીંયા લેવામાં આવેલા છે. તો જરૂરથી આ સંપૂર્ણ સોલ્યુશનની પીડીએફ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. ચાલો, વિભાગ એ, એમાં પહેલું, ભારતમાં રેલવેની શરૂઆત તો ઈસવીસન 1853, રશિયાની બોલ્શેવિક ક્રાંતિ તો ઈસવીસન 1917, બક્સરનું યુદ્ધ તો 1764, ફ્રેન્કફર્ટની સંધિ તો 1871, પ્રથમ વિશ્વયુદ્ધની શરૂઆત તો 1914, નિયામક ધારો તો 1773, પ્લાસીનું યુદ્ધ તો 1757, ભારત આવવા જળમાર્ગની શોધ તો 1498, રાષ્ટ્રસંઘની સ્થાપના 1920, લોહિયાળ રવિવાળ 1905. નીચે આપેલા પ્રશ્નોના 1-2 શબ્દોમાં જવાબ આપો. ભારતની મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો કર્કવૃત્ત. મૂળભૂત અધિકાર દિવસ ક્યારે ઉજવવામાં આવે છે? તો 10 ડિસેમ્બર. ભારત ઉત્તરથી દક્ષિણ સુધી કેટલા કિલોમીટર લંબાઈ ધરાવે છે? તો 3214. ભારતની પ્રમાણ સમય રેખા કુલ કેટલા રાજ્યમાંથી પસાર થાય છે? તો 5. સુએજ નહેર શરૂ થવાથી ભારત અને યુરોપ વચ્ચે કેટલા કિલોમીટરનું અંતર ઘટી ગયું? તો 7000. ભારત વિશ્વના ભૂમિભાગ ક્ષેત્રના કેટલા ટકા ક્ષેત્ર ધરાવે છે? તો 2.42. ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરે કયા હકને બંધારણના આત્મા સમાન ગણાવ્યો છે? તો બંધારણીય ઇલાજનો. પ્રતિબંધિત અટકાયત હેઠળના આરોપીને કેટલા સમય સુધી કસ્ટડીમાં રાખી શકાય? તો 3 માસ. કઈ ઉંમરના બાળકોને મફત અને નિઃશુલ્ક પ્રાથમિક શિક્ષણ મેળવવાનો અધિકાર છે? તો 6 થી 14. કયું આચરણ ભારતનું સામાજિક કલંક ગણાય? તો અસ્પૃશ્યતા. ત્યાર પછી છે, નીચે આપેલી ખાલી જગ્યામાં યોગ્ય વિકલ્પ પસંદ કરી અને ખાલી જગ્યા પૂરો. પહેલું, લાંબા સમય સુધી ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા ખાલી જગ્યા ધરાવે છે? તો કાળી જમીન. વિશ્વનું સર્વોચ્ચ શિખર ખાલી જગ્યા છે? તો માઉન્ટ એવરેસ્ટ. રણ પ્રકારની જમીન ખાલી જગ્યા રાજ્યમાં જોવા મળે છે? તો રાજસ્થાન. સંસદનું ઉપલું ગૃહ ખાલી જગ્યા છે? તો રાજ્યસભા. અને રાજ્યસભામાં રાષ્ટ્રપતિ ખાલી જગ્યા સભ્યો નિમે છે? તો 12. ત્યાર પછી છે, નીચે આપેલા વિકલ્પમાંથી યોગ્ય વિકલ્પ પસંદ કરી લખો. એમાં પહેલું, ભારતની બંધારણ સભામાં કુલ કેટલા સભ્યો હતા? તો 389. ભારતીય બંધારણ સભાના અધ્યક્ષ કોણ હતા? તો ડૉક્ટર રાજેન્દ્ર પ્રસાદ. વૈશ્વિક મહામંદી ક્યારે હતી? તો ઈસવીસન 1929. અમેરિકાએ કયા દેશ ઉપર અણુબોમ્બ ફેંક્યા હતા? તો જાપાન. નીચેનામાંથી કયું એક સંયુક્ત રાષ્ટ્રનું નથી? તો વડી અદાલત. ત્યાર પછી છે વિભાગ બી. નીચે આપેલા કોઈ પણ 3 પ્રશ્નોના આશરે 15 થી 35 શબ્દોમાં જવાબ લખો. એમાં પહેલું, સહાયકારી યોજનાની કોઈ પણ 2 શરત જણાવો. તો અહીંયા તમે જોઈ શકો છો મિત્રો કે દરેક પ્રશ્નો જે છે તેના આપણે અહીંયા સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન જે છે તે દર્શાવેલા છે. તો આ જે સોલ્યુશન છે એ તમારી પરીક્ષાની તૈયારી માટે તમને ખૂબ જ ઉપયોગી થશે, કારણ કે આ એકમ કસોટી છે તેની ઓરિજિનલ પ્રશ્ન બેંક છે. અને આ પ્રશ્ન બેંક જે છે તેમાંથી તમારી પ્રથમ પરીક્ષા, દ્વિતીય પરીક્ષા અને બોર્ડની પરીક્ષામાં ઘણા બધા પ્રશ્નો પૂછાવાની પૂરેપૂરી શક્યતા છે. તો મિત્રો, આને બિલકુલ સિરિયસથી લેજો અને આ સમગ્ર સોલ્યુશન જે છે તેની પીડીએફ જે છે એ મેળવી અને તેનો અભ્યાસ કરી લેજો. તમને ખૂબ જ ઉપયોગી થશે. પીડીએફ મેળવવા માટેની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સની અંદર પણ તમને મળી જશે, અથવા તો આ સમગ્ર સોલ્યુશનની પીડીએફ જો તમારે વોટ્સઅપ પર જોઈતી હોય તો મિત્રો, અહીંયા તમે જોઈ શકો છો, તમને નંબર આપેલો છે 70 46 22 22 54. આ નંબર ઉપર તમે કોન્ટેક્ટ કરી અને સમગ્ર સોલ્યુશનની પીડીએફ મેળવી શકો છો. સમગ્ર સોલ્યુશન જે છે તે આપણી ચેનલ ઉપર મુકાઈ ચૂક્યું છે, વિડીયો અને પીડીએફ બંને ફોર્મેટની અંદર. તો જરૂરથી આ વિડીયો અને પીડીએફનો અભ્યાસ કરી લેજો. તો મિત્રો, અહીંયા આપણે આ જે ધોરણ 9ની સામાજિક વિજ્ઞાન વિષયની એકમ કસોટીની ઓરિજિનલ પ્રશ્ન બેંકનું આ જે વિડીયો છે તે અહીંયા પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું આપણે ધોરણ 9ના એક નવા વિષયના ઓરિજિનલ એકમ કસોટીના સચોટ અને સંપૂર્ણ સોલ્યુશન સાથે. વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરવાનું, તમારા મિત્રો સાથે શેર કરવાનું અને આપણી આ ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં.